ચાલો ત્યાર પછી આવે છે ખલજી વંશ। ગુલામ વંશ સમાપ્ત થયો। એનો સમયગાળો જોયો આપણે 1206 થી 1290 કુલ 84 વર્ષ એનો સમયગાળો રહ્યો। અને ત્યાર પછી એ વંશ સમાપ્ત થયો। જોયું કે આપણે 22 વર્ષનો સમયગાળો છેલ્લે હતો ગ્યાસુદ્દીન બલબન એ ગાદી આવ્યો હતો ને। ચેહનગાન જે કુતુબુદ્દીને સ્થાપના કરી હતી એનો ઇલ્તુમિશે જે સ્થાપના કરી હતી ચેહનગાન એટલે કે 4 ગાન અને 40 તુર્ક અમીરોના દળની રચના એને સમાપ્ત કર્યું ને એમાં એને સાહિત્ય અને કલાની સ્થાપના કરી અને ત્યારબાદ એનો આ વંશનો અંત આવ્યો। ત્યાર પછી બીજું શાસન આવે છે ખલજી વંશનું 1290 થી 1320 કુલ 30 વર્ષ એને શાસન કર્યું। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો। તેણે ઉત્તર ભારત અને ગુજરાત દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કર્યો। ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બેય ઉપર તેમજ ગુજરાત પણ। દિલ્હીના સ્થાયી સેનાની શરૂઆત પણ કરી। દિલ્હીની અંદર સ્થાયી સેના એટલે કે ત્યાં રહેવાવાળી જે સેના હોય ત્યાં રાખવાની જ હોય એવી સેનાની એને સ્થાપના કરી। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયંત્રણ જેવા વહીવટી સુધારાઓ પણ તેણે કર્યા। જો એના સૈન્ય જે સ્થાયી કર્યું હતું ને એ માટે જે ઘોડા અને સૈનિકો હતા ને એના માટે એને સ્પેશિયલ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી કે અમુક નિશાન બનાવી દીધા જેથી કરીને નિશાન ઉપરથી ખબર પડે કે આ સૈનિક અને આ ઘોડો છે એ દિલ્હી શાસન મતલબ ત્યાં સ્થાયી સેના જે છે એના માટેનો જ છે ને એ ઘોડો છે અને એ જ સૈનિક છે। અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું। ખલજી વંશનો જે અંત લાવી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો। હવે શું થયું? આટલા વર્ષ પછી 30 વર્ષના સમયગાળા બાદ ખલજી વંશનો અંત આવે છે અને ત્યાર પછી નવો વંશ એક આવે છે એની શરૂઆત કરનાર તો ગિયાસુદ્દીન તુગલક। આટલું જાણીએ આપણે। અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા। તેમણે કિરાતુલ સદાયન, આશિકા, નુહુ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી। તમે અમીર ખુશરો નામ સાંભળ્યું હશે અને નહીં સાંભળ્યું તો આગળના અભ્યાસક્રમમાં મતલબ ધોરણ 10માં ને એવું અત્યાર સુધી જૂના કોર્સમાં તો એ પૂછાતા હતા। હવે આગળ પણ અમીર ખુશરો વિશે તો આવશે જ કેમ કે એ મહાન કવિ માનવામાં આવે છે જે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ થઈ ગયેલા હતા અને ખૂબ સરસ એનો તમે ક્યાંય બુક મળે તો તમે વાંચી શકો છો। આપણે જૂનાગઢની અંદર પણ સરકારી લાઇબ્રેરી છે એની અંદર પણ આઝાદ ચોકે જે આવેલી છે એમાં પણ આપણે જો કોઈ પુસ્તક વાંચવા હોય તો આપે છે તો ક્યારેક ત્યાં પણ તમે જઈને વાંચી શકો છો। અમીર ખુશરો વિશે ખૂબ જ સરસ એની કવિતાઓ છે। એના પછીનો વંશ આવે છે તુગલક વંશ 1320 થી ઈસવીસન 1414 સુધી। આશરે 96 વર્ષ જેવું શાસન એનું હશે। એટલું શાસન એને કર્યું તુગલક વંશ। તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક આ પ્રતિભાવંત સુલતાન થયો। તેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ। તેથી ઇતિહાસમાં યોજનાઓ જે હતી એ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી। જુઓ તુગલક વંશ દરમિયાન જે મુહમ્મદ બિન તુગલક થઈ ગયો એ પ્રતિભાશાળી શાસક સાબિત થયો। તેણે ઘણી બધી યોજનાઓ મૂકી જેનાથી તેનો વિકાસ થઈ શકે। એની રાજધાની એટલે કે દિલ્હીથી દૌલતાબાદ એને રાજધાનીનું સ્થળાંતર કર્યું। ખલજી વંશમાં શું થયું તો કે લાહોરથી દિલ્હી આવી એની રાજધાની એને કરી। હવે દિલ્હીથી દૌલતાબાદ ગઈ
પરંતુ મોટાભાગની જે યોજનાઓ જે એને કરી એ વ્યાવહારિકતાનો અભાવ હતો, તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો અને એ કારણે એ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો. આફ્રિકન મુસાફર હતો ઇબ્ન બતુતા, અને એ આવેલ અને એ સમયે મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ હતો ફિરોજ શાહ તુગલક, એ ગાદીએ આવ્યો. અને ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398થી 99, જેથી સત્તાના પાયા હચમચાવી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. અને આવી રીતે એ તુગલક વંશનો પણ અંત આવે છે અને 1398-99નો સમયગાળો છે. ફિરોજ શાહ તુગલકનું અવસાન થયું અને તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને જેથી કરીને એ સત્તા ટકી શકી નહીં. ત્યાર પછી નવો જ વંશ આવે છે, એ વંશ છે સૈયદ વંશ 1414થી ઈસવીસન 1451 સુધી. અને ત્યાર પછી આવે છે લોધી વંશ 1451થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિચખાએ સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. અને બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ જે હતો ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અહીંયા અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. જુઓ, ત્યાં સુધી સલ્તનત કઈ ચાલતી હતી? અલગ અલગ વંશની. આપણે 5 વંશ જોયા. પેલો કયો જોયો? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ, અને એનો સમયગાળો પણ જોયો. તો આવી રીતે એક પછી એક શાસન વંશજો આવતા ગયા અને એકાબીજા ઉપર એ પ્રભાવિત થતા ગયા અને એક પછી એક વંશનો એમાં અંત પણ આવતો ગયો, નવો વંશ પણ સ્થપાતો ગયો, શાસન પણ સ્થપાતું ગયું. અને આવી રીતે આ બધા 5 વંશનો પણ અંત આવે છે અને હવે શરૂઆત થાય છે મુઘલ શાસનની. અને હવે પછીનો પોઈન્ટ આવે છે શાસન વ્યવસ્થા. હવે પછીના આપણે વિડીયોઝમાં જોશું. અહીંયા અત્યાર સુધી રાખીએ છીએ. જો બાળકો, તમે પેજ નંબર 8 અને 9 પાઠ બીજો છે 2-3 વખત વાંચી લેજો. તેમજ આપણે ડીડી ગિરનાર પણ વિડીયો આવે જ છે, એ પણ તમે જોજો. હું લિંક મોકલું જ છું અને નિયમિત તમે જોતા હશો, હું આશા રાખું છું. અને આમાં પણ તમે જોઈ લેજો. ચલો, ધ્યાન રાખજો. તમે તમારું 7મ 8મ કરો અને જન્માષ્ટમી પણ મનાવો. ખૂબ ખુશીથી તહેવારની ઉજવણી કરો. આ સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.